મુન્દ્રા નગરપાલિકા ગંદા વહેતા પાણી કામગીરી ન થવાથી સ્વચ્છ અભિયાન કામગીરી નહીં, ખાલી સદસ્ય અભિયાન જોરમાં પ્રજા માટેની કામગીરી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાનું કર્તવ્ય કેમ ભૂલ્યા છે? મુન્દ્રા મધ્યે ગટરો ખુલ્લે ગંદા પાણી વહેતું રહે છે, તેમ નદીના પટમાં વોર્ડ નંબર 2માં રામદેવનગર હાઈ ફર્સ્ટ ક્લાસ સોસાયટીઓમાં જેમ સાંઈબાબા મંદિર પાસે ગંદકી હટાવવામાં આવે છે, નગરપાલિકાના ટ્રેક્ટર કચરા માટે ફરે છે કે પછી ખાલી બિલ બનાવવા માટે કચરા પેટીમાં જે તે વિસ્તારમાં લુહાર ફળીઓ, ખારવા વિસ્તાર તેમ ઓસવાળ ફળીઓ તેવા અનેક જગ્યાઓ પડી છે, ત્યાં આંકલાઓનો જમાવડો રહે છે, અબોલા જીવ ગાય માતાના પ્લાસ્ટિકના થેલીમાં શું હોય તે ખાય છે. આવી કચરા પેટીઓ ઉપાડી લેવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ શકે. સમસ્યાઓથી ગંદકી સાથે રોગચાળો અને ક્યાંક વોર્ડ નંબર 2માં સાંઈબાબા દર્શન કે ધાર્મિક પ્રસંગો જેમ કે તે જગ્યાએ ગરબાની સ્થાપનાને અડચણ ઊભી થઈ છે. વોર્ડ નંબર 2માં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમ આ કાળા કાન કરી રહ્યા છે? રામ રહીમ સોસાયટી રોડ રસ્તા ન હોવાથી સાથે ગટરનું ચોકઅપ જેમ અનેક વોર્ડમાં ગટરો ખુલ્લી કે ઢાંકણા ન હોવાથી ગંદકી અને રોગચાળાની સ્થિતિ સર્જાય છે. મુન્દ્રામાં સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે, જે મુન્દ્રાની પ્રજા માટે લાલબત્તી સમાન છે અને સ્વચ્છતા માટે કોઈ કામગીરી નથી. સદસ્યતા અભિયાનને મૂકીને આ સમસ્યા દૂર કરવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સત્તા પક્ષ નેતાઓ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના શ્રી ચીફ ઓફિસરને અરજ કે મુન્દ્રાની પ્રજા ત્રસ્ત છે, તેમને રાહત મળે તે બાબતે આ બધી સમસ્યાઓને હલ કરવામાં આવે, ઠોસ કામગીરી હાથ ધરવામાં આવે અને સમસ્યાઓનો તો હલ થાય, તેમ મુન્દ્રાના જાગૃત નાગરિક એવા સમા અબ્દુલ મજીદ મુન્દ્રા દ્વારા પોતાની યાદીમાં જણાવાયું.